જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો. સ્વરૂપો 1ની અંદર આપણે વાત કરવાના છીએ. હવે આ યુનિટની અંદર આપણે સૌથી પહેલાં આ યુનિટમાં અગાઉના લેક્ચરની અંદર વ્યક્તિગત માલિકીનું સ્વરૂપની અંદર એનો આપણે અર્થ જોયો અને એની અલગ અલગ લાક્ષણિકતાઓ જોઈ. હવે આજે આપણે આ યુનિટમાં આગળ જઈએ છીએ અને એ છે વ્યક્તિગત માલિકીના સ્વરૂપથી થતા ફાયદાઓ. અને એ ફાયદાઓ પણ આપણને પરીક્ષાની અંદર 2, 3 કે 5 માર્ક્સની અંદર આપણને ઉપયોગી થતા હોય છે. તો એમાં હવે આપણે ફાયદા સમજીએ. તો સૌથી પહેલો જ ફાયદો આપણને આપ્યો છે કે સરળ સ્થાપના વિધિ. વ્યક્તિગત માલિકીની સ્થાપના વિધિ કેવી કીધી છે? સરળ કીધી છે. કારણ કે આ જે પ્રથા છે એમાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો છે એ તૈયાર કરવાના હોતા નથી. સાથે સાથે કાયદાની કોઈ અટપટી કે જટિલ વિધિમાંથી પણ પસાર થવાનું હોતું નથી. અને એટલે જ ઓછી મૂડીવાળો, અશિક્ષિત કે સામાન્ય કૌશલ્ય ધરાવતો વ્યક્તિ પણ પોતાનો ધંધો છે એ શરૂ કરી શકે છે. એટલે જુઓ કે અહીંયા આપણને જે બાકીના જે સ્વરૂપો છે, માનો કે સહકારી મંડળી હોય કે કંપની હોય, એ બધા એવા સ્વરૂપો છે કે એમાં ક્યાંક ને ક્યાંક કાયદો જે છે એ જોડાયેલો છે. એટલે કાયદાના જે કાંઈ પણ માળખું કે કાયદાનું જે કાંઈ પણ વિધિ હોય એમાંથી પસાર થવું પડે. જ્યારે અહીંયા વ્યક્તિગત માલિકીનો આ ફાયદો છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિને ધંધો શરૂ કરવો હોય તો એની સ્થાપના વિધિ છે એ ઘણી બધી સરળ કીધી છે. કારણ કે અહીંયા કોઈ પણ એવી કાયદાની વિધિમાંથી પસાર થવાનું હોતું નથી. અને ઓછી મૂડી હોય કે ઓછું ભણેલી વ્યક્તિ હોય તો પણ એ વ્યક્તિ ધંધો શરૂ કરી શકે છે. ત્યાર પછી આપણને બીજી અહીંયા એનો લાભ આપ્યો છે, બીજો એનો ફાયદો આપ્યો છે આપણને, અને એ છે ઓછી મૂડી કે ભાગીદારી કે વ્યક્તિગત માલિકીની અંદર બીજો એનો આપણને લાભ આપેલો છે અને એ છે ઓછી મૂડી. એટલે કે વ્યક્તિગત માલિકીની આ એક અગત્યની લાક્ષણિકતા છે. આ એનો એક વિશિષ્ટ લાભ છે કે વ્યક્તિગત માલિકીમાં માલિક પોતે એકલો હોવાથી એને ઓછી મૂડીએ પણ એ પોતે ધંધો છે એ શરૂ કરી શકે છે, વેપાર છે એ શરૂ કરી શકે છે. અને જો એને નાણાંની જરૂર પડે તો આ માલિક જે છે એ પોતે ઓછીના નાણાં લાવીને પણ ધંધાની અંદર એનું રોકાણ કરી શકે છે. એટલે કહેવાનો હેતુ એ છે કે ઓછી મૂડીએથી પણ વ્યક્તિગત માલિકીથી આપણી ધંધાની શરૂઆત છે એ કરી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો અહીંયા આપણને ફાયદો આપ્યો છે અને એ છે રહસ્યની જાળવણી. ત્રીજું આપણને આપ્યું છે રહસ્યની જાળવણી, કે ધંધાની સફળતાના રહસ્યો ગુપ્ત રાખવા એ વેપારી માટે લાભદાયી હોય છે. સ્વાભાવિક છે કે આપણે ધંધાની અંદર સારામાં સારી ધંધાનો વિકાસ થતો હોય, સફળતા મળતી હોય તો એમાં કોઈ એવું રહસ્ય હોય, કોઈ એવી ગુપ્ત બાબતો હોય તો એ અહીંયા વ્યક્તિગત માલિકીની અંદર એ ગુપ્ત રહી શકે છે. કે વ્યક્તિગત માલિકીના સ્વરૂપમાં એક જ વ્યક્તિ જે છે એ સર્વસત્તાધીશ હોય છે. જુઓ, સર્વસત્તાધીશ એટલે કે એ વ્યક્તિ પોતે જ એ બધી જ કાર્યોની અંદર દોરતો હોય છે. ખાસ કરીને વેપારીઓના સોદાઓ, હિસાબો, ધંધાની સફળતા, એ જે કાંઈ પણ એની જે ગુપ્ત ચાવીઓ છે એ પોતે રહસ્યમય રીતે અકબંધ રાખી શકે છે. જ્યારે વેપારના જે અન્ય સ્વરૂપો જે છે એ અન્ય સ્વરૂપો કરતાં અહીંયા રહસ્ય જે છે એ વધુ સારી રીતે છે એ જળવાઈ રહે છે. એટલે બાકીના જે સ્વરૂપો છે, ખાસ કરીને ભાગીદારી હોય કે પછી કંપની હોય, તો કંપનીની અંદર કદાચ કોઈ એવી હિસાબો કે વેપારીને લગતા કોઈ સોદાઓ કે જે કોઈ અગત્યની બાબતો હોય તો એ કદાચ ગુપ્ત ન રહે. પણ અહીંયા વ્યક્તિગત માલિકીની અંદર માલિક પોતે જ સર્વાધીશ છે. એ માલિક ગણો કે સંચાલક ગણો કે ગમે તે, તો એ અહીંયા પોતાનું રહસ્ય એ અકબંધ છે એ રાખી શકે છે. ત્યાર પછી આપણને ચોથો ફાયદો આપ્યો છે ઝડપી નિર્ણયો, કે વ્યક્તિગત માલિકીની અંદર ધંધાના વિષયક બાબતોનો સર્વોપરી નિર્ણાયક હોવાથી પોતાના ધંધાને સ્પર્શતી મહત્વની બાબતો અંગે ત્વરિત નિર્ણયો લઈ શકે છે. જુઓ, અહીંયા શું કીધું છે આપણને કે વ્યક્તિગત માલિકી જે છે એ વ્યક્તિગત માલિકીની અંદર ધંધાને લગતી જે કાંઈ પણ બાબત છે એમાં એ વ્યક્તિ સર્વોપરી છે.
અને સર્વોપરી હોવાથી ધંધાને લગતો કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય છે એ ઝડપથી લઈ શકે છે. એને કોઈની અગાઉથી પરમિશન લેવાની જરૂર રહેતી નથી, અથવા તો એને કોઈ પણ વ્યક્તિઓની મંજૂરી અગાઉ મેળવવાની હોતી નથી, કારણ કે એ પોતે જ માલિક છે, પોતે જ સંચાલક છે. અને એટલા માટે બજારની રૂખ, અહીંયા એવો શબ્દ લખ્યો છે કે બજારની રૂખ. બજારની રૂખ એટલે કે બજારમાં જે કાંઈ પણ ઉતાર ચઢાવ આવે, બદલાતા સંજોગો અનુસાર, માનો કે એને કોઈ નિર્ણય લેવાનો હોય તો એ વ્યક્તિ એ ઝડપથી નિર્ણય છે એ લઈ શકે છે. અને ઝડપી નિર્ણય એ વ્યક્તિગત માલિકીનો ફાયદો બને છે. ત્યાર પછી આપણને કીધું છે પાંચમું, વ્યક્તિગત સંપર્ક. કે પાંચમા મુદ્દાની અંદર આપણને આપેલું છે કે જેની ચર્ચા આપણે અગાઉ લાક્ષણિકતાઓની અંદર પણ શીખી ગયા છીએ, જે સાતમો મુદ્દો હતો કે અંગત સંપર્ક સાધી શકાય છે. તો એ જ અહીંયા એનો ફાયદો બનશે કે વ્યક્તિગત માલિકીની અંદર વ્યક્તિગત સંપર્ક પણ માલિક છે એ સાધી શકે છે. કારણ કે અહીંયા આપણે અગાઉના મુદ્દામાં જોયું હતું કે વ્યક્તિગત માલિકીની અંદર માલિકી અને સંચાલન એ બંને એક જ છે, બંને એક જ છે. અને માલિક પોતે જ ધંધાનું સંચાલન સૂત્ર પોતાના હાથમાં રાખતો હોવાથી એના ગ્રાહકો, એના કર્મચારી હોય, એના લેણદારો હોય, એની સાથે એ અંગત અથવા તો વ્યક્તિગત જીવંત સંપર્ક છે એ સાધી શકે છે. એટલે કે એના જે કાંઈ પણ કર્મચારીઓ હોય, એના કેટલાક ગ્રાહકો હોય, એની હારે એને અંગત કોઈ પણ જીવન સંપર્ક રાખવો હોય તો પણ એ અહીંયા વ્યક્તિગત માલિકીની અંદર એ શક્ય બને છે. સાથે સાથે આપણને કીધું છે કે બદલાતા વેપારના વલણો, ફેશન, ગ્રાહકોની રુચિ બદલાવી અથવા તો કોઈ પણ ઉત્પાદન કે વિતરણ વ્યવસ્થામાં કંઈ પણ ફેરફાર કરવો હોય તો એ બજાર મુજબ એ પોતાના નિર્ણયો છે એ લઈ શકે છે. અને ખાસ કરીને ગ્રાહકોની શેમાં રુચિ છે, એ લોકોને એમની જે ફેશન, એમાં એના બદલાતા વલણો, એનાથી એ વાકેફ હોય છે અને એ પ્રમાણે ગ્રાહકોની જરૂરિયાતો છે એ સંતોષી શકે છે. તો આ એનો લાભ છે. ત્યાર પછી આપણને આપેલું છે છઠ્ઠી એની ફાયદાકારક બાબત, અને એ છે પરિવર્તનશીલતા. છઠ્ઠો ફાયદો અહીંયા આપ્યો છે આપણને પરિવર્તનશીલતા. કે વ્યક્તિગત માલિકીમાં બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો છે એ સરળતાપૂર્વક કરી શકે. જુઓ, એટલે કે ધંધાની અંદર એને સતત જાગૃતિ લાવવી અથવા તો સતત ઝડપી નિર્ણય લઈ અને આગળ નીકળવું હોય તો વ્યક્તિ છે અહીંયા નીકળી શકે છે. ત્યાર પછી આપણને છઠ્ઠો લાભ આપ્યો છે પરિવર્તનશીલતા. કે વ્યક્તિગત માલિકીના બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાપૂર્વક છે એ કરી શકે છે. ઝડપી નિર્ણય અને સતત જાગૃતિને લીધે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકાય છે. એટલે અહીંયા આપણને કહેવા માંગે છે કે વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ એવું સ્વરૂપ છે કે બદલાતા સંજોગોની સાથે માલિક પોતે એકલો વ્યવસ્થાપક હોવાથી વેપારની અંદર એને સરળતાથી કોઈ ફેરફાર કરવો હોય તો એ ફેરફાર કરી શકે છે. માનો કે ધંધાની અંદર ધંધાનો આર્થિક વિકાસ કરવા માટે કોઈ એને એવી સ્કીમ ડેવલપ કરવી હોય, અથવા તો ધંધાને વધુ પ્રોફિટ થાય એ માટે કોઈ એવો જરૂરી એમાં ફેરફાર કરવો હોય, અથવા તો કોઈ ડિસ્કાઉન્ટ એને મૂકવું હોય તો એ ધંધાની અંદર પોતે પરિવર્તનશીલતાનો ગુણ છે એ અપનાવી શકે છે. અને એટલે પરિવર્તનશીલતા એ એનો અહીંયા લાભ બને છે. ત્યાર પછી સાતમું અહીંયા આપણને આપ્યું છે કરવેરાનો ઓછો બોજ. કે વ્યક્તિગત માલિકીના ધંધાની આવક જે છે એ માલિકની છે, અને એટલે વ્યક્તિએ ભરવા પડતા આવકવેરાનો દર જે છે એ અહીંયા લાગુ તો પડે છે, પરંતુ વ્યક્તિગત માલિકીની અંદર ધંધાનું કદ છે એ કેવું હોય છે? નાનું હોય છે. અને નાનું છે એ સાથે સાથે વ્યક્તિગત માલિકીથી ધંધો કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે પણ આવક કેવી હોય? ઓછી હોય. અને આવક ઓછી હોય એટલે કરવેરાનો બોજ પણ કેવો હોય? ઓછો જોવા મળે છે. એટલે સામાન્ય રીતે આપણે કમ્પેરિઝન કરીએ કે ભાઈ કંપની હોય તો કંપનીની અંદર ટેક્સનું પ્રમાણ વધી જાય, પણ અહીંયા વ્યક્તિગત માલિકીની અંદર કરવેરાનો બોજ જે છે એ ઘણો બધો ઓછો છે, કારણ કે ધંધાનું કદ છે એ મર્યાદિત છે. અને એટલે અહીંયા એની ફાયદાકારક બાબત બને છે કે કરવેરો છે એ ઓછો બોજ અહીંયા આગળ જોવા મળતો હોય છે. અને છેલ્લે આપણને કીધું છે ઓછા કાનૂની નિયંત્રણો. જેમ
કરવેરો ઓછો બોજ હોય છે, એવી જ રીતે કાનૂની નિયંત્રણો પણ ઘણા બધા ઓછા જોવા મળે છે. કે વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની સરખામણીમાં વ્યક્તિક માલિકીના કાનૂની નિયંત્રણો ઘણા ઓછા છે. શું કામ? કારણ કે મૂડીમાં વધઘટ કરવા માટે કોઈની અહીંયા સંમતિની આવશ્યકતા નથી, અને એટલે ધંધાનું કદ મર્યાદિત હોવાથી અહીંયા કાનૂની નિયંત્રણો હોય છે ખરા, પણ દરેક સ્વરૂપો કરતાં એની કમ્પેરિઝનમાં ઓછા નિયંત્રણો અહીંયા આગળ જોવા મળે છે. એટલે અહીંયા કહેવાનો હેતુ એનો એ છે કે માનો કે કંપની હોય તો ધંધાની અંદર મૂડીની વધુ જરૂર પડે તો એને તરત જ જે તે કંપનીના જે કોઈ કાયદા હોય અથવા તો જે કંઈ પણ સરકારી કાનૂની વહીવટી બાબતો હોય તો એની અંદર એમને સેબીની મંજૂરી લેવી પડે, XY કોઈકની પણ સંમતિની જરૂરિયાત પડે છે. જ્યારે અહીંયા કોઈ પણ મૂડીની વધઘટ થાય તો કોઈ એવું વ્યક્તિ કે કોઈ એવી કોઈ એવા કાનૂની કાર્યવાહીમાં પડવાનું હોતું નથી, કોઈની સંમતિની આવશ્યકતા નથી. એટલે અહીંયા કાનૂની નિયંત્રણો ઘણા બધા ઓછા જોવા મળે છે. તો આ રીતે આપણે અલગ અલગ જે મુદ્દાઓની વાત કરી એમાં આપણે ટોટલ અલગ અલગ 8 ફાયદાઓ જોયા. એની આપણે ફરીવાર વાત કરીએ. સરળ સ્થાપના વિધિ, ઓછી મૂડી, આપણે વાત કરી સરળ સ્થાપના વિધિ, ઓછી મૂડી, રહસ્યની જાળવણી, ઝડપી નિર્ણયો, વ્યક્તિગત સંપર્ક, પરિવર્તનશીલતા, કરવેરાનો ઓછો બોજ અને ઓછા કાનૂની નિયંત્રણો. તો આ રીતે આપણે અલગ અલગ મુદ્દાઓની અંદર આપણે વાત કરી કે કઈ રીતે વ્યક્તિગત માલિકીથી આપણને લાભ જે છે એ જોવા મળે છે. હવે જેમ એક સિક્કાની બે બાજુ હોય એવી જ રીતે વ્યક્તિગત માલિકીથી ફાયદાઓ તો ચોક્કસ થાય છે, પરંતુ એની કેટલીક મર્યાદાઓ પણ આપેલી છે. જુઓ, અને એ મર્યાદાઓ આપણને પરીક્ષાની અંદર 2 અથવા 3 માર્ક્સની અંદર પણ પૂછાતી હોય છે. અને ક્યારેક અલગથી આપણને વ્યક્તિગત માલિકીની મર્યાદા સમજાવો એમ 5 માર્ક્સના પ્રશ્ન તરીકે પણ પૂછી શકે છે. તો હવે આપણે ક્રમશઃ સમજીએ. અહીંયા આપણને જેમ આગળના મુદ્દામાં આપણે જોયું હતું કે જો ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ એ વ્યક્તિગત હોય તો એના ઘણા બધા લાભ હતા. એવી જ રીતે અહીંયા એની કેટલીક ખામીઓ આપેલી છે. અહીંયા એના કેટલાક ગેરલાભ આપેલા છે કે જો આ વ્યવસ્થાનું સ્વરૂપ હોય તો એમાં કઈ મર્યાદા જોવા મળે? તો એમાં આપણને 6 મર્યાદા આપી છે. અને એ 6માં આપણે ક્રમશઃ વાત કરીએ. એમાં સૌથી પહેલી મર્યાદામાં આપણને કીધું છે કે વ્યક્તિગત માલિકીના સ્વરૂપનો પહેલો ગેરલાભ મર્યાદિત મૂડી. જો ઓછી મૂડી હોય અહીંયા કે વ્યક્તિગત માલિકીની અંદર મૂડી હોય ખરી, પણ કેવી હોય? ઓછી મૂડી હોય. અને ઓછી મૂડીથી વેપાર થઈ શકે તે બાબત વ્યક્તિગત માલિકીનો વિશિષ્ટ લાભ છે. બરાબર, આગળના મુદ્દામાં લાભમાં જોયું હતું કે ભાઈ ઓછી મૂડી હશે તો પણ ધંધો શરૂ કરી શકશે, પણ એ પાછો લાભ જે છે એ એની પાછી મર્યાદા બની ગઈ. શું કામ મર્યાદા બની ગઈ? કારણ કે અહીંયા આપણને કીધું છે કે જો વેપારીનું કદ ધીમે ધીમે વિસ્તૃત બનતું જાય તો જરૂરી મૂડી મેળવવા માટેનું કાર્ય તો માલિકને જ કરવાનું હોય છે. વધુ મૂડી મેળવવાનું કામ એ માલિકને જ કરવાનું હોય છે. તો વધુ મૂડી એ એકત્રિત કરી શકતો નથી, કારણ કે એ પોતે માલિક એક જ છે. અને એટલે મોટા પાયા ઉપર કાચા માલની ખરીદી કરવી હોય, કોઈ યંત્રો ખરીદવા હોય, માલનો સંગ્રહ મોટા પ્રમાણમાં કરી રાખવો હોય તો વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ છે એ ક્ષમતા ધરાવતું નથી. જુઓ કે વધારે પ્રમાણમાં બહુ મોટી ખરીદી કરવાની હોય અને મૂડી લિમિટેડ હોય તો વ્યક્તિગત માલિકીની અંદર એ બાબત શક્ય રહેતી નથી. અને એ જ અહીંયા એની મર્યાદા. ત્યાર પછી આપણને બીજી મર્યાદા આપી છે અને એ છે અમર્યાદિત જવાબદારી. એ તો આપણે આગળ જોઈ ગયા છે લાક્ષણિકતાની અંદર કે જવાબદારી કેવી, તો કે વ્યક્તિગત માલિકીની અંદર જવાબદારી અમર્યાદિત. અમર્યાદિત એટલે કે એ વ્યક્તિ ધંધો શરૂ કર્યા પછી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી. એટલે કે ધંધાની મિલકત અને લેણા કરતાં ધંધાનું દેવું વધી જાય તો એવા સંજોગોમાં એણે પોતાની જે અંગત મિલકતો હોય છે એ અંગત મિલકત વેચીને પણ ધંધાનું દેવું છે એ ચૂકવવું પડે. અને આમ ધંધાનું જોખમ માલિકે પોતે જ ઉઠાવવું પડે છે. જુઓ, એટલે આ એની મર્યાદા બનશે કે વ્યક્તિગત માલિકીનું જો સ્વરૂપ હોય તો એમાં માનો કે ધંધાની અંદર કોઈ દેવું થઈ ગયું,
પોતાના ધંધાની અંદર, તો એ દેવું ચૂકવવા માટે પોતાની કોઈ અંગત પ્રોપર્ટી હોય, માનો કે એના નામે કોઈ મકાન હોય અથવા તો એની પાસે કોઈ એવી જમીન હોય, તો એ અંગત એની પ્રોપર્ટી વેચીને પણ એને જે તે ધંધાના જે એના લેણદારો હોય છે એને એનું દેવું છે એ ચૂકતે કરી આપવું પડે છે. ત્યાર પછી ત્રીજું આપણને મર્યાદા આપી છે ટૂંકું આયુષ્ય. ટૂંકું આયુષ્ય મતલબ કે મર્યાદિત આયુષ્ય, કે આ વ્યક્તિગત માલિકીનું આ એક સ્વરૂપ, એના દ્વારા જે ધંધો જે છે એનું આયુષ્ય કેટલું, તો કે બહુ ટૂંકું. શું કામ ટૂંકું? કારણ કે આપણને ખબર છે કે ધંધાનો માલિક કોણ છે? પોતે એકલો જ. વ્યવસ્થાપક કોણ? તો કે પોતે જ. અને એટલા માટે અહીંયા આપણને કીધું છે કે ધંધાનો માલિક માનો કે મૃત્યુ પામે અથવા તો નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય, તો આવા સંજોગોમાં ધંધાનો શું આવે છે? અંત આવે છે. જુઓ, ક્યારેક બની શકે એવું કે ધંધાની અંદર એ જે માલિક છે એ કોઈ કારણોસર અકસ્માત કે કોઈ કારણોસર મૃત્યુ પામે અથવા તો એ વ્યક્તિ પાગલ થઈ જાય, તો આવા સંજોગોમાં એનો ધંધો જે છે એ આગળ ચાલતો નથી, ધંધો બંધ જ કરવો પડે. અધરવાઇઝ એવું બની શકે કે એનો વારસદાર ચલાવે, પણ વારસદારની અંદર પણ આવડતનો અભાવ હોય તો ધંધો વધારે નબળો પડતો જાય અને ઘણા એવા સંજોગો હોય છે કે એમાં ધંધો છે એ મોટા ભાગે આપણને બંધ જ થતો છે એ જોવા મળતો હોય છે. કમ્પેરિઝન કરીએ આપણે કંપનીની સાથે, તો કંપની જે છે એની અંદર ધંધાનું આયુષ્ય કેટલું કંપનીમાં? તો કે બહુ લાંબુ, કારણ કે એમાં એક કરતાં વધારે વ્યક્તિઓ છે. જ્યારે વ્યક્તિગત માલિકીમાં ધંધાનું આયુષ્ય તો કે ટૂંકું છે, અને ટૂંકું આયુષ્ય એની મર્યાદા બને છે. ત્યાર પછી આપણે ચોથા મુદ્દા તરફ જઈએ અને એ છે મર્યાદિત કાર્યશક્તિ. જો અહીંયા આપણને આપેલું છે કે વ્યક્તિગત માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક પોતે જવાબદાર હોય છે, અને દરેક વ્યક્તિની કામ કરવાની કેટલીક અમુક લિમિટ હોય, અમુક મર્યાદા હોય. એટલે માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ એમાં એની કેટલીક એને મર્યાદાઓ છે એ નડતી હોય છે. કારણ કે બધા જ માલિકો છે એ બધામાં પારંગત ન હોય. કોઈ માલિકને ખરીદીની અંદર સારું નોલેજ હોય, તો કોઈ વેચાણની અંદર પારંગત હોય, કોઈ હિસાબી કામકાજમાં પારંગત હોય. તો કહેવાનો હેતુ એ છે કે એની કાર્યશક્તિ કેટલી છે? તો કે મર્યાદિત છે. અને આજના આધુનિક યુગમાં ધંધા માટે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા વધારે હોય છે. તમે જો એકબીજા પાસેથી વિચારોનું આદાન પ્રદાન કરો તો જ તમારો ધંધો છે એ વધુને વધુ વિકસિત બને, વધુને વધુ છે એ નફો કરે. પણ અહીંયા શું કીધું છે આપણને કે વ્યક્તિગત માલિકીમાં અન્ય ધંધાકીય વ્યક્તિઓ સાથે વિચારની આપલે કરવાની શક્યતા જ નથી. જુઓ, કારણ કે અહીંયા વ્યક્તિ પોતે એકલો છે એટલે વિચારોની ક્યાંય આપલે થતી જ નથી, અને એનો ધંધો જે છે એ કેવો છે? મર્યાદિત છે. અને એટલે એની કાર્યશક્તિ પણ કેવી જોવા મળે છે? આપણને મર્યાદિત જોવા મળે છે. અને એ મર્યાદિત કાર્યશક્તિ જે છે એ એની મર્યાદા ગણાય છે, એ એનો ગેરલાભ ગણાય છે. ત્યાર પછી આપણને પાંચમી મર્યાદા કીધી છે, પાંચમો ગેરલાભ કીધો છે કે નિર્ણયોમાં ભૂલની શક્યતા. હવે વ્યક્તિગત માલિકીની અંદર માલિક પોતે જ ધંધાના બધા નિર્ણય લેતો હોય છે, અને પોતે જ નિર્ણયો લે છે ત્યારે એ બીજાઓના અનુભવ, વિશિષ્ટ જ્ઞાન કે બુદ્ધિનો લાભ છે એ અહીંયા એને મળતો નથી. જેથી વેપારી ગમે તેટલો બાહોશ અને કુશળ હોય પણ ક્યારેક એ ઉતાવળિયો નિર્ણય લઈ લે છે, ક્યારેક એ ભૂલ ભરેલો નિર્ણય લઈ લે છે, અને જેને કારણે એને ધંધાની અંદર ઘણું બધું નુકસાન પણ ભોગવવું પડતું હોય છે. હવે સ્વાભાવિક છે કે અહીંયા માલિક પોતે એકલો હોય, એટલે એકલો માલિક હોવાથી એને માનો કે બહુ એટલો બધો અનુભવ ન હોય, એની પાસે કોઈ પણ વ્યક્તિનો એનો જે વિશિષ્ટ જ્ઞાન અને એનો લાભ જે છે એ બીજી કોઈ વ્યક્તિનો એને અહીંયા મળતો નથી, અને એટલે એ ગમે તેટલી સાવચેતી રાખે પણ ઘણી વખત એ વ્યક્તિ જે છે એ વ્યક્તિગત નિર્ણય કરતો હોવાથી એ ક્યારેક ઉતાવળિયો નિર્ણય છે એ લઈ લેતો હોય છે ધંધાની અંદર. અને ઉતાવળિયા નિર્ણયો અથવા તો ભૂલ ભરેલા નિર્ણયો કે ખામીયુક્ત નિર્ણયો જે છે એ ક્યારેક ધંધાની અંદર મોટું બધું નુકસાન છે એ આપણને ભોગવવા તૈયારી થતી હોય છે. એટલે નિર્ણયોમાં ભૂલ થવાની શક્યતા એ એની મર્યાદા ગણાય છે. અને છેલ્લે આપણને કીધું છે કે મોટા પાયા પરના વેપારના લાભનો અહીંયા અભાવ જોવા મળે છે. જુઓ કે વ્યક્તિગત માલિકીમાં મર્યાદિત મૂડીને લીધે
વેપાર છે એ કેવો છે, સીમિત જ રહે છે, મર્યાદિત મૂડી છે, ટૂંકું આયુષ્ય છે, એની કાર્યશક્તિ પણ મર્યાદિત છે, અને આ બધા જ મુદ્દાઓના આધારે એની જવાબદારી પાછી અમર્યાદિત છે. અને અમર્યાદિત જવાબદારીને લીધે એને માનો કે બહુ મોટું સાહસ કરવું હોય તો એ બહુ મોટું સાહસ છે એ કરી શકતો નથી. નાના પાયા પર ખરીદ વેચાણ થતું હોવાથી મોટા પાયા ઉપર એને માનો કે ખરીદી કરવી હોય, કોઈ એવી વેચાણની પ્રક્રિયા કરવી હોય તો એ કરી શકતો નથી. એટલે કે મોટા પાયે બહુ એમનું સાહસ ખેડી અને એમને ધંધો ડેવલપ કરવો હોય તો એ કરી શકતો નથી. તો આ રીતે આપણે જેમ એની લાભની વાતો કરી એ જ રીતે અહીંયા એની જુદી જુદી 6 આપણને એની મર્યાદાઓ, 6 એના ગેરલાભો છે એ આપવામાં આવ્યા છે. તો અહીંયા આપણે વ્યક્તિગત માલિકીની અંદર એના લક્ષણો, એમના ફાયદા અને એમની મર્યાદાઓની ચર્ચા પૂર્ણ કરી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પછીના ટોપિક તરફ જઈશું. જય સ્વામિનારાયણ.